કેબિનેટ મંત્રીના હસ્તે સરસ્વતી તાલુકામાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે સરસ્વતી તાલુકામાં 20 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું। વિકાસ કામોને વેગ મળશે, પ્રજાની સુખાકારીમાં વધારો થશે। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે આજે સરસ્વતી તાલુકાના 5 ગામોમાં 20 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે તમામ ગામોમાં મંત્રીનું ઢોલ શરણાઈના નાદે ઉમળકાભેર સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। ગામોમાં નવીન રસ્તાના નિર્માણની ખુશીમાં ગ્રામજનોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજ રોજ મેસર પંચાયત ઓફિસથી કાતરા રોડને જોડતો માર્ગ, ખોડાણા કલ્યાણપુરા રોડ, વાણાથી નવા તરફનો તથા સરદારપુરા, અરજણપુરા અને રાધપુરાને જોડતો રોડ, મુનાથી નવા જિલ્લા હદ સુધીનો રોડ અને વાગડોળ ગામે હાઈવેથી વાગડોળ વાછલવા રોડને જોડતો મોહનપુરા લિંક રોડનું સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું હતું। પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વિકાસનું કોઈ કામ આપણે બાકી રાખવાનું નથી। રાજ્ય સરકારે સિદ્ધપુર વિધાનસભા વિસ્તાર અને સરસ્વતી તાલુકામાં વિકાસને વેગ મળે એ માટેનું આયોજન અને વ્યવસ્થા કરી છે, જેના ભાગરૂપે આજે સરસ્વતી તાલુકાના 5 ગામોમાં 20 કરોડથી વધુના નવીન માર્ગોનું ખાતમુહૂર્ત થયું છે। રાજ્ય સરકારે આ વિસ્તારના તળાવો ભરવા માટે 126 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે। મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરી આ વિસ્તારમાં વિકાસ કામોને વેગ મળશે અને પ્રજાની સુખાકારીમાં વધારો થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। વિવિધ ગામોમાં ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામીણ સ્થાનિક આગેવાનો, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, તમામ ગામોના સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। આજે એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે કે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સિદ્ધપુર વિધાનસભામાં અને ખાસ કરીને સરસ્વતી તાલુકામાં જે અમારા વિસ્તારની અંદર વિકાસના કામો ઓછા થયા હતા અને ઝડપી વેગ મળે એ બાબતની વ્યવસ્થા કરી અને આજે 20 કરોડથી વધારે આ વિસ્તારની અંદર જોબ નંબર આપ્યા છે। ના ભાગરૂપે આજે 5 ગામોના ખાતમુહૂર્ત થયા છે અને ખાસ કરીને વાગડોળ ગામ અમારું એક એવું ગામ છે, એને આખો સાહેબે એક રિંગ રોડ આપ્યો છે, એટલે ગામનો ઉત્સાહ, 5 ગામનો ઉત્સાહ અદ્ભુત છે। અને આ જે પ્રકારની વ્યવસ્થા હમણાં મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારમાં તળાવો ભરાય એના માટે પણ 126 કરોડથી વધારે રૂપિયા આપ્યા છે। તો આ સમગ્ર લોકો વતી હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું અને આ વિસ્તારમાં જે સુવિધાઓ પ્રાપ્ત થઈ છે એ પ્રજાની સુખાકારી થશે એવો મને પણ આનંદ છે।